પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89 એની 15-18 કલમોમાં યહોવાને અને યહોવાની આનંદદાયક વાણીને જાણનાર લોકો આશીર્વાદિત છે તે બાબત ગીત કરતા જાહેર કરતા લખે છે કે આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે. હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે. તેઓ આખો દિવસ તમારે નામે હર્ષ કરે છે. જે લોકો ખરેખર ઈશ્વરથી આશીર્વાદિત થયેલા લોકો છે તેઓ યહોવાને તથા યહોવાની વાણી જાણનાર લોકો છે. એટલું જ નહીં, પણ તેઓ યહોવાની પ્રગટ કરાયેલી ઈચ્છા પ્રમાણે આખો દિવસ હર્ષથી જીવનાર પણ લોકો છે. આપણે જાણીએ છીએ ગીતશાસ્ત્ર 1 અને એની પહેલી 2 કલમમાં ગીત કરતા લખે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. ઈશ્વરના વચનો પ્રત્યે એને પ્રેમ છે અને એમાં એ હરખાય છે. યાકૂબ 1 અને 21 અને 22 કલમોમાં યાકૂબ પણ આ પ્રમાણે લખે છે, માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો, એને અપનાવી લો. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. અને તેથી વચન પાળવા ઉપર પ્રભુનું વચન અથવા બાઇબલ વધારે ભાર મૂકે છે. યાકૂબ 1:21-22 આપણે જોયું તે જ પ્રમાણે માથી 7 એની 24-25 કલમોમાં ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ બાબત દ્રષ્ટાંત રૂપે કહી છે. ઈસુ ખ્રિસ્ત કહે છે, એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો અને રેલ આવી અને વાવાઝોડા થયા અને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. ઈશ્વરનું વચન જાણનાર અને પાળનાર માટે ગીતશાસ્ત્ર 89:16 અને 17 કલમમાં ગીત કરતા લખે છે કે હે યહોવા, તમારા ન્યાયપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે. તમે તેઓના સામર્થ્યનો મહિમા છો. તમારી પ્રસન્નતાથી અમારું સિંહ ઊંચું કરવામાં આવશે. અને તેથી વાલાઓ, પવિત્ર આત્માની સહાયથી ઈશ્વરના વચનથી માહિતગાર થવાની જરૂર છે અને પવિત્ર આત્માના સામર્થ્યમાં એ માહિતગાર થયેલા વચનને આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. તો જ આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા થશે અને આપણું જીવન એ બીજાઓના માટે અસરકારક સાક્ષીરૂપ બનશે. આ સમજવાના માટે, પ્રમાણે જીવવા માટે પ્રભુ એની કૃપા આપે. આમેન. ગોડ બ્લેસ યુ.